ફરી જીવી જાણ. ભાગ 46. એક તરફી. વિશાળ દરવાજાની સામે નંદિની ઊભી હતી. દરવાજો ખુલ્લો હતો ને બંને બાજુ ઊભેલા ચોકીદાર નંદિની સામે ક્યારના જોઈ રહ્યા હતા. પોતાના જ ઘરનો દરવાજો પાર કરવો નંદિની માટે અઘરો હોય તેમ તે ત્યાં ઊભી કાર્તિકની રાહ જોતી રહી. એકી ટશે પોતાના વિશાળ ઘરને જોઈ રહેલી નંદિની પાસે આવીને કાર્તિકે કહ્યું, જઈએ? નંદિની વિચારોમાંથી બહાર આવી કે તરત કાર્તિકના હાથમાં હાથ પરોવી દીધો. કાર્તિકે અસ્વસ્થ નંદિનીને જોઈને સ્મિત કર્યું, પણ હર ડગ સાથે નંદિની કાર્તિકના બાજુ પરની પકડ વધારતી જતી હતી. આટલી ચીપકીને જો તું મારી સાથે અંદર પાર્ટીમાં પ્રવેશી તો બધાની નજર તને પ્રશ્નો કરશે. મને પ્રોબ્લેમ નથી, પણ તું વધુ અનકમ્ફર્ટેબલ બની જઈશ. કાર્તિકે પોતાને જકડીને પકડી રાખેલી નંદિનીને ઘરમાં પ્રવેશતા સાથે ચેતવી, મારા માટે તું મહત્વનો છે અને તું સચ્ચાઈ જાણે છે આપણા સંબંધની. બસ એ જ પૂરતું છે મારા માટે. બાકી જેને જે વિચારવું હોય તે વિચારી શકે છે. નંદિની અસ્વસ્થ હતી, પણ કાર્તિક પરનો તેનો વિશ્વાસ કાયમ હતો ને તે વિશ્વાસને લઈ કાર્તિક નંદિની સાથે ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં પ્રવેશ્યો. તમે સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલમાં ઇન્વેસ્ટ કરી આપણી મિત્રતા કાયમ કરી દીધી છે. ચીયર્સ. મિસ્ટર બંસલે પોતાના હાથમાં રહેલા કાચના એ ગ્લાસને હિતેનભાઈ તરફ આગળ વધાર્યો. તે ગ્લાસ સાથે પોતાનો ગ્લાસ ધીમેથી અડકાવી હિતેનભાઈએ ગ્લાસ મોં પર માંડ્યો. ઘૂંટ પી તેને પણ મિત્રતાની મોહર લગાવી. હે નરેન, તે તો કાર્તિક છે ને? વાહ, આપણો સીધો સાધો કાર્તિક આસમાની પરી ક્યાંથી શોધી લાવ્યો? મિસ્ટર પટેલ નરેનભાઈને પૂછી રહ્યા. તે નંદિની છે. તે દીકરી કોણ છે તે તું નથી જાણતો? નરેનભાઈ આશ્ચર્ય સાથે પૂછી રહ્યા. નહીં તો? મિસ્ટર પટેલ ઝીણી આંખ કરી નંદિનીને જોઈ રહ્યા. કોણ છે એ? કોઈ ધનવાન ઘરની દીકરી લાગે છે. લાગે તો એવું જ છે. નરેનભાઈ દૂર ઊભેલા ને વાતોમાં ડૂબેલા હિતેનભાઈને જોઈ રહ્યા. એક અફસોસ ભર્યો નિસાસો નાખી તે કાર્તિક અને નંદિની તરફ આગળ વધ્યા. અરે વાહ, કેટલી સુંદર લાગે છે મારી દીકરી. નરેનભાઈએ નંદિનીના માથા પર હાથ મૂક્યો. થેન્ક યુ અંકલ. નંદિનીના ચહેરા પર સ્મિત આવી ગયું. મને તો ઇગ્નોર જ કરી દીધો. મારા પણ તો દ્રષ્ટિ કરો. કાર્તિકથી નરેનભાઈને કહેવાઈ ગયું. અરે તું તો હેન્ડસમ છે જ. નરેનભાઈ કાર્તિકને કહી રહ્યા. તે બંનેની વાતો વચ્ચે નંદિનીની નજર કોઈને જોઈ રહી હતી. હું હમણાં આવું, નંદિનીએ કાર્તિકને કહ્યું. કાર્તિકે સ્મિત સાથે હકારમાં માથું હલાવ્યું. મોમ, જો કોણ આવી રહ્યું છે? સામે ઊભેલી યુવતી હુંકાર હાસ્ય અને નંદિનીને પોતાની તરફ આવતી જોઈ રહી. જય શ્રી કૃષ્ણ મામા. નંદિની સ્થિર બની ગઈ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તને? ત્રિપાઠી પરિવારમાં ફાવી તો ગયું ને? નંદિનીના મામા નંદિનીને પૂછી રહ્યા. ને નંદિની કઈ ઉત્તર વાળે તે પહેલા જ તેના મામાની દીકરી નવ્યા બોલી ઉઠી. ડેડી, શું પૂછી રહ્યા છો તમે? જુઓ ને શું બદલાઈ ગઈ છે નંદિની. નવ્યા નંદિનીને ઉપરથી નીચે સુધી જોઈ રહી. નાઈસ. શટ અપ નવ્યા. નંદિનીના મામાએ નવ્યા સામે આંખો કાઢી ને પછી નંદિની તરફ વળતા બોલ્યા, ડોન્ટ માઇન્ડ હર. તું ખૂબ જ સુંદર લાગે છે. થેન્ક યુ મામી. નંદિનીએ કહ્યું ને પછી તે હિંમત કરી જે પૂછવા માટે આવી હતી તે પૂછતા બોલી, નાનું શું કરે છે? કેમ છે તેને? અમને તે ક્યાં છે એ ખબર હોય તો તને કહીએ ને અમે. અંજનાબેનના અવસાન બાદ તે ક્યાં જતા રહ્યા એ ખબર જ નથી. નંદિનીના મામાએ જવાબ આપ્યો. નાનું તો નંદિની આગળ કંઈ બોલે તે પહેલા જ દેવાંશ નંદિની પાસે આવ્યો. ભાઈ. નંદિની દેવાંશને ભેટી પડી. તું પાર્ટીમાં આવી, મને ગમ્યું. દેવાંશે ધીમેથી નંદિનીને કહ્યું. હું તમારા માટે ગિફ્ટ પણ લાવી છું. ચાલો. નંદિની દેવાંશનો હાથ પકડી કાર્તિક પાસે લાવી. પોતાની બહેનમાં આવેલા બદલાવને દેવાંશ અનુભવી રહ્યો. કાર્તિક પાસે રહેલી બેગ લઈને નંદિનીએ દેવાંશ સામે ધરી. તમારા ગિફ્ટ સાથે બીજું એક ગિફ્ટ પણ છે, સિદ્ધિ માટે. નંદિનીએ કહ્યું. હું ખુશ છું તમારી માટે. તું ખુશ છે એ જોઈને હું પણ ખુશ છું, ખૂબ જ ખુશ. દેવાંશે નંદિનીએ આપેલા બેગને ખોલ્યું. તે નાના બેગમાં 2 બોક્સ હતા. તે જોઈ દેવાંશના ચહેરા પર સ્મિત આવી ગયું ને તે અંતરની લાગણીઓ સાથે બોલી ઉઠ્યો. થેન્ક યુ નંદિની, થેન્ક યુ સો મચ. દેવાંશે કાર્તિક સામે જોયું. દેવાંશની આંખો જાણે કાર્તિકનો પણ આભાર માની રહી હતી.
તે લંડન જવાનો ફેસલો નંદિનીના કારણે જ લીધો છે ને? સિદ્ધિએ સિદ્ધાર્થને પૂછ્યું. દૂરથી નંદિનીને જોઈ રહેલા સિદ્ધાર્થે પોતાની નજર વાળી. તો તું જાણી ગઈ કે એ નંદિની છે? જાણવું તો બીજી બાબત છે. હું સમજી ગઈ. આપણે બંને એક સાથે અસ્તિત્વમાં આવ્યા છીએ. મારાથી વિશેષ તને કોણ સમજી શકે? સિદ્ધિએ ઊંડો શ્વાસ ભર્યો ને ફરી બોલી. મેં કોઈ છોકરીને લઈને તને આટલો ગંભીર બનતા ક્યારેય નથી જોયો. પણ નંદિની, તે ખૂબ અલગ છે. તારું તેના તરફ આકર્ષાવું સામાન્ય છે, પણ આ આકર્ષણમાંથી બહાર નીકળવું સામાન્ય નહીં હોય. શું તું તેને ભૂલી શકીશ? એ જ અફસોસ છે કે પહેલી વખત આવો પ્રેમ થયો. એ પ્રેમ જેને ભૂલવું મારા માટે અશક્ય છે. તું જો તો ખરી તેને. સિદ્ધાર્થ સિદ્ધિને હસીને વાતો કરી રહેલી નંદિનીને જોવા કહી રહ્યો. તેની બાહ્ય સુંદરતા તો પાણી ભરે તેની આંતરિક સાદગી અને સચ્ચાઈથી ભરેલી મનની સુંદરતા પાસે. કોણ ભૂલી શકે આવી છોકરીને, જેની દુનિયા આ દેખાવાની દુનિયાથી અલગ અને અદ્ભુત છે? તું જાણે છે સિદ્ધિ, હું તેના વિશે જાણવા ઉત્સુક રહેતો. તેની હર એક બાબત મને આશ્ચર્ય અપાવતી ને મને વધુ ને વધુ સારો બનવા પ્રેરતી. મારું બાળપણથી જ માનવું હતું કે સિદ્ધાર્થ ખંડેલવાલ માટે બધું જ મેળવવું સહેલું છે. પણ જ્યારથી હું નંદિનીને મળ્યો અને તેને મારી બધી જ બાબતોને નકારી, ત્યારે હું જિંદગીનો સાચો મતલબ સમજ્યો. ધીરે ધીરે મારી બધી જ આદતો બદલતો થઈ ગયો. બધું જ મનગમતું મળે એ જરૂરી તો નથી. ક્યારેક મનને ગમતું મૂકવું પણ પડે, તેનાથી દૂર જવું પણ પડે. જ્યારે સચ્ચાઈ તો એ હોય છે કે એ મન ખુદ જ દુશ્મન બની મનગમતાની ખુશીઓ ઈચ્છવા લાગે છે. હું પણ ઈચ્છું છું કે એ ખુશ રહે. મારા આ એક તરફી પ્રેમના કારણે હું દુઃખી રહીશ, છતાં એ ખુશ રહેવી જોઈએ. તો તે તારા દિલને તો મનાવી જ લીધું, તો તારે લંડન જવાની શું જરૂર છે? પ્લીઝ અહીં જ રહે ને. શું જવું જરૂરી છે? સિદ્ધિ ઉદાસ બની પૂછી રહી. હા, જરૂરી છે. અધૂરા પ્રેમનું દર્દ તો રહેવાનું જ, પણ તેને બીજા સાથે જોવી મને વધારે દર્દ આપશે. હું અહીં રહીશ તો ઉમ્મીદ રહેશે, ને એ ઉમ્મીદ મને માત્ર દર્દ આપશે. મારા એ દર્દના કારણે મારામાં કંઈક ને કંઈક ભૂલ થતી રહેશે. તેના એક ઇનકારથી મારી જે હાલત થઈ હતી સિદ્ધિ, તે હાલતમાં તે મને જોયો છે? સિદ્ધાર્થે કહ્યું. તેની નજર હજુ પણ નંદિનીને જોઈ રહી હતી. હા, ને હું એ હાલતમાં તને બીજી વખત જોવા નથી માંગતી. તો તે જે નિર્ણય લીધો છે એમાં હું તારી સાથે છું ને હંમેશા સાથે રહીશ. સિદ્ધિએ ગળે થૂંક ઉતાર્યું અને સ્મિત કરવાનો પ્રયત્ન કરી એક ઊંડો શ્વાસ ભરી વિચારી રહી. મારા પ્રેમની આજે એક નવી શરૂઆત છે ને મારા ભાઈના પ્રેમનો આજે અંત.